અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ કોવિડ શમશાન નજીક આજે સવારે નર્મદા નદીમાં નહાવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાવવા લાગી હતી, જેના પગલે ભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ તરફ ફાયર ફાઇટરો પણ નદી કિનારે પહોંચ્યા હતા અને પાણીમાં ગુમ યુવતીની શોધખોળ શરૂ કરી હતી. પોતાની નજર સામે બહેનને નદીના પાણીમાં તણાતા જોઈ ભાઈ ડઘાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધુસિંહના 2 વર્ષ પૂર્વ જ લગ્ન થયા હતા અને કમળાની સારવાર લીધા બાદ ગત રોજ જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે સવારે ભાઈ સાથે નદીમાં નહાવા આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.